નમસ્કાર મિત્રો, ધોરણ 12ની અંદર આપણે જે ન્યાય જોઈએ છીએ એની અંદર 6ઠ્ઠા નંબરના ન્યાય ઉપર આપણે આવ્યા છીએ. કંટક વિદ્ધ ન્યાય. કંટક એટલે કાંટો અને વિદ્ધ એટલે વિંધાયેલું. બરાબર છે. જ્યારે ક્યારેક આપણે કશે ગયેલા હોય અને જ્યારે આપણા પગની અંદર કાંટો વાગે તો જ્યાં સુધી એ કાંટો બહાર નહીં નીકળે ત્યાં સુધી આપણે ખૂબ દુઃખી થઈએ, આપણે ખૂબ અસ્વસ્થ થઈ જઈએ. હવે કોઈ પણ સાધન આપણને કાંટો કાઢવા માટે જોઈએ અને માની લો કે ખેતરે ગયા હોય કે કોઈ એવી જગ્યાએ નિર્જન જગ્યાએ ગયા હોય અને ત્યાં કંઈ ન મળે તો શું કરીએ? આપણે એક બીજો કાંટો તોડીએ અને એ કાંટાથી જ આપણે આ કાંટાને આપણે કાઢીએ. એટલે પગમાં જે ઘૂસેલો કાંટો છે એને આપણે કાંટાની જ સહાયતાથી આપણે પાછા એને બહાર કાઢીએ. તો આ ઉપરથી આ ન્યાય પ્રસિદ્ધ થયો છે. જે સાધનથી માણસને દુઃખ પ્રાપ્ત થાય, આ આપણને એ સમજાવવા માગે છે ન્યાય કે જે સાધનથી માણસને દુઃખ પ્રાપ્ત થાય તે જ સાધન દુઃખના નિવારણનું પણ કારણ બની શકે, એટલે કે એનાથી દુઃખ દૂર થાય. તો રોજબરોજના જીવન વ્યવહારોમાં આવું ઘણી વખત થતું હોય. બરાબર છે. લોઢું મજબૂત ધાતુ છે, બરાબર છે, પરંતુ લોઢુને કાપવા માટે લોઢું જ ઉપયોગી બને. બરાબર છે. સાપના કોઈને સાપ કરડે તો સાપના વિષમાંથી જ એની દવા બનાવવામાં આવે અને એનાથી સાપના જે વિષ છે એ વિષનું મારણ તરીકે દવા વપરાય. તો એવી રીતે સાપના ઝેરમાંથી જ જ્યારે એ દવા બનાવવામાં આવી હોય અને જ્યારે કોઈને સાપ કરડે તો એ કરડેલા સાપ જે દર્દી છે એનું દુઃખ જે છે એ એના જ ઝેરમાંથી બનાવેલી દવામાંથી એનું થઈ શકે એનું ઈલાજ. તો એવા પ્રસંગોમાં દુઃખની પ્રાપ્તિ થઈ હોય એનાથી દુઃખનું નિવારણ થાય ત્યારે આ ન્યાય વપરાય છે. બરાબર છે. એટલે કે બીજી વસ્તુ આ એ પણ સમજાવે છે કે જે કાંટામાં નુકસાન કરવાની શક્તિ છે એ જ કાંટો માણસને લાભ પણ આપે છે. એટલે માણસનું જે વિષમાં કે ઝેરથી માણસનું જીવન ખતમ કરવાની શક્તિ છે એ માણસને બચાવી પણ શકે છે. તો આવા પ્રસંગોની અંદર આપણે આ ન્યાય વપરાય. તેથી ક્યારેય પણ કોઈ પણ વસ્તુનું અસ્તિત્વ છે એ અસ્તિત્વને નકારવું ન જોઈએ, એનું આપણે ધ્યાન રાખવું જોઈએ. 7મો ન્યાય છે ચિત્રતુરક ન્યાય. ચિત્ર એટલે ચિત્ર, આપણે જે કોઈ પણ પ્રકારનું ચિત્ર હોય તે, અને તુરગ એટલે ઘોડો. કાગળ કે ભીંત ઉપર દોરેલા ઘોડા ઉપરથી આ ન્યાયની પરિકલ્પના કરવામાં આવી છે. બરાબર છે. આમ તો ઘોડો એટલે વાસ્તવિક ઘોડો અને ચિત્રમાં દોરેલો ઘોડો એ બેમાં ફરક છે. વાસ્તવિક ઘોડો એટલે જે રિયલમાં છે તે, અને બીજો જે છે તે તો નિર્જીવ છે, ખાલી એનું ચિત્ર પાડ્યું છે. બરાબર છે. પરંતુ આપણને એ ચિત્ર એવી રીતે સુંદર બનાવ્યું હોય કે આપણે એનું રંગ રૂપ અને એ ઘોડો કેવો હોય એની સંપૂર્ણ માહિતી અને એના વિશેનું જ્ઞાન આપણે મેળવી શકીએ. ભલે આપણી પાસે વાસ્તવિક ઘોડો નથી, પરંતુ આપણે ચિત્રની મદદથી પણ એ ઘોડા વિશે સંપૂર્ણ માહિતી મેળવી શકીએ. એની ઓળખ કરાવવા માટે જરૂરી નથી કે દર વખતે વાસ્તવિક ઘોડો જ હોય અથવા એને લાવવો પડે, એવું જરૂરી નથી. એના ચિત્રથી પણ સમજાવી શકાય. એટલે કે એની ગેરહાજરીમાં કે એની અનુપલબ્ધતામાં કોઈ જિજ્ઞાસુને એ ઘોડા વિશે સમજ આપવી હોય તો ચિત્રની મદદથી પણ એ આપણે એને જ્ઞાન પ્રાપ્તિ કરાવી શકીએ. તો એવા પ્રસંગોની અંદર આ ન્યાયની કલ્પના કરવામાં આવે, એનો ઉપયોગ કરવામાં આવે. મેડિકલ સાયન્સની અંદર ભણતા વિદ્યાર્થીઓ જે છે એને બધા અવયવો વિશે, હાર્ટ વિશે, આંતરડા વિશે, જઠર વિશે સમજાવવું હોય તો કંઈ રિયલ જઠર કે રિયલ આંતરડા ન લાવી શકાય. તો એવા પ્રસંગે એનું જે મોડલ તૈયાર કર્યું હોય અથવા એનું ચિત્ર હોય કે એવાની મદદથી જ એને સમજાવવાનું રહે છે. બરાબર છે. ઐતિહાસિક નાટકની અંદર પણ જ્યારે નાટકની ભજવણી કરતા હોય ત્યારે જે નાયક હોય તો એ જે પાત્ર ભજવવાનું હોય એનો પહેરવેશ, એની વેશભૂષા ઉપરથી નાટક કરે છે પકડીને, અને તેના ઉપરથી આપણને સમજાવે છે અને આપણને વાસ્તવિક તે ઘટનાનું એ આપણને જ્ઞાન કરાવે છે. તો આવા બધા પ્રસંગોની અંદર આ ચિત્રતુરક ન્યાય જે છે એ આપણને બોધ આપે છે. એટલે કે અવાસ્તવિક સાધનને
લઈને અથવા એના આશ્રયે વાસ્તવિક વસ્તુનું જ્ઞાન કરાવવું, એનો ઉપક્રમ સાધવો, બરાબર છે. 8મું છે જલમંથન ન્યાય. જલ એટલે પાણી અને મંથન એટલે વલોવવું, બરાબર છે. હવે આપણે દહીં વલોવીએ તો એમાંથી આપણને માખણ પ્રાપ્ત થાય, એટલે કે દહીંને વલોવવાથી આપણને કંઈક ને કંઈક ફળ પ્રાપ્ત થાય છે. આપણે કશેથી આવું જ્ઞાન પ્રાપ્ત કરીએ કે ભાઈ કંઈ ને કંઈ વલોવો તો તમને કંઈ ને કંઈ ફળ મળે, આવું આપણે કશેથી બોધ લીધો હોય, બરાબર છે. અને એ બોધના આધારે માણસ પાણીને વલોવવા માંડે, કંઈ ને કંઈ ફળ પ્રાપ્ત થશે એવું વિચારવા લાગે. તો એ વિચારવાથી એ એવો ઉપક્રમ કરવાનો પ્રયત્ન કરે, પરંતુ પાણી વલોવવાથી એને કંઈ પણ મળવાનું નથી, ભલે કલાક સુધી એને વલોવે, બરાબર છે. દહીંને વલોવવાથી માખણ મળે, પરંતુ દરેક વસ્તુને વલોવવાથી માખણ પ્રાપ્ત થતું નથી કે અન્ય વસ્તુ પણ પ્રાપ્ત થતી નથી. તેથી પાણીને વલોવવું સર્વથા નિરર્થક છે. તો આવા પ્રસંગે આ ઉપદેશ આપણને જલમંથન ન્યાય જે છે તે આપણને આપે છે કે માણસે એ બરાબર સમજી લેવું કે કઈ ક્રિયા કરવાથી શું ફળ પ્રાપ્ત થાય, બરાબર છે. જે ક્રિયા કરવાથી ફળ પ્રાપ્ત ન થાય તો એ ક્રિયામાં સમય અને શક્તિ કોઈ વાપરવાની જરૂર નથી. માણસને રોગ થાય તો એનો ઉપચાર કરવો જોઈએ, બરાબર છે. એના માટે દવા અને બધું કરવું જોઈએ, બરાબર. એ ઉપચારથી એનો રોગ મટી જાય, બરાબર છે. અને એને એક ફળ પ્રાપ્ત થયું. શું ફળ પ્રાપ્ત થયું? તો કે એનો રોગ મટી જવો, આ એને ફળ પ્રાપ્ત થયું, બરાબર છે. પરંતુ આપણે દોરા ધાગા બંધાવીએ અને આપણે એવું વિચારીએ કે એનાથી મારો રોગ સારો થઈ જશે, તો એ ઉપક્રમ ખોટો છે. દોરા ધાગા બંધાવવાથી કોઈનો રોગ જે છે એ રોગ એનો સારો થતો નથી. રોગ નિવારણ માટે દોરા ધાગા કરાવવા કરતાં એ જલમંથન ન્યાય જેવું છે, એના કરતાં કોઈક ડૉક્ટરને બતાવીને સારવાર કરાવવી એ યોગ્ય છે. 9મું છે નદી સમુદ્ર ન્યાય. નદી અને સમુદ્ર બે શબ્દો આની અંદર છે, બરાબર છે. હવે તમે જાણો છો કે નદી કોઈને કોઈ સ્થળેથી નીકળે છે અને સમુદ્ર તરફ તે વહેતી હોય છે અને છેવટે અંતે એ સમુદ્રમાં ભળી જાય છે. તો જ્યાંથી નદી ઉદ્ભવે છે ત્યાંથી એનું એક સ્વતંત્ર અસ્તિત્વ છે, એનું નામ છે. ગંગા હોય, યમુના હોય, નર્મદા હોય, કોઈ પણ નદી હોય, એનું એક સ્વતંત્ર અસ્તિત્વ છે જ્યાં સુધી એ વહેતી રહે છે. પરંતુ જેવી એ સમુદ્રમાં ભળી જાય છે, પછી સમુદ્રમાં ભળ્યા પછી સમુદ્રમાં કોઈ એમ કહેતું નથી કે આ ગંગા છે, આ યમુના છે, આ નર્મદા છે, આ બ્રહ્મપુત્રા છે. સમુદ્રમાં ભળવાથી એનું સંપૂર્ણ અસ્તિત્વ છે એ અસ્તિત્વ સમાપ્ત થઈ જાય છે, એ સમુદ્ર બની જાય. પછી બધા સમુદ્ર જ કહે, એને દરિયો જ કહે, બરાબર છે. તો એ એક સમુદ્રમાં ભળી જવાથી એનું સ્વતંત્ર અસ્તિત્વ સમાપ્ત થાય છે, બરાબર છે. એવું નથી કે એનો નાશ થાય છે, એવું આપણે નહીં કહી શકીએ, પરંતુ એ વિસ્તરી ગઈ, વિસ્તૃત થઈ ગઈ, પરિવર્તન પામી ગયા એના નામનું, બરાબર છે. ગુણાત્મક છે, ઉત્કર્ષાત્મક છે. આ નીચે પાડેલી એવી વસ્તુ નથી આ, બરાબર. આનો ઉપદેશ માણસે એ લેવાનો છે કે નદી પોતાનું સ્વતંત્ર અસ્તિત્વ જીવન લઈને વહેતી હોય, પરંતુ સમુદ્રમાં ભળ્યા પછી એ બહુ મોટી બની જાય, સમુદ્ર બની જાય. આપણું પોતાનું સ્વતંત્ર જીવન છે, આપણી પોતાની એક વિચાર પ્રણાલી છે જીવન જીવવાની. પરંતુ જ્યારે આપણે રાષ્ટ્ર માટે આપણે જીવન જીવવાનું નક્કી કરીએ અને સંપૂર્ણ જીવન રાષ્ટ્રને સમર્પી દેતા હોઈએ, ત્યારે આપણું જીવન પણ જે છે એ આપણું વ્યક્તિત્વ જે છે એ પણ મટીને એક આપણે સમાજ અને રાષ્ટ્રમાં આપણી જીવનને હોમી દેતા હોઈએ છીએ, બરાબર છે. બાળક પણ પરિવારમાં જન્મે, એનું સ્વતંત્ર જીવન છે, એનું એક નામ પણ હોય, પરંતુ જ્યારે એ બાળક આ ન્યાય શીખે અને દેશરૂપી સમુદ્રમાં એટલે કે રાષ્ટ્ર માટે જ્યારે પોતાનું જીવન હોમી દેતો હોય, ત્યારે આ સમુદ્ર એટલે કે આ રાષ્ટ્ર અને નદી એટલે એ પોતે, એટલે કે પોતે પોતાના સમગ્ર અસ્તિત્વને, પોતાની ઈચ્છાઓને, પોતાના જીવનને, પોતાની માન્યતાઓને અને સંપૂર્ણ જીવનને એ રાષ્ટ્ર માટે સમર્પિત કરી દેતો હોય, તો એવા પ્રસંગે જે છે આ ન્યાય વપરાતો હોય છે. છેલ્લો ન્યાય છે રજ્જુ સર્પ ન્યાય. રજ્જુ એટલે દોરડું, સર્પ એટલે સાપ. હવે અંધારામાં દોરડું પડ્યું હોય તો એ આપણને સાપ લાગે, બરાબર છે. અને આપણને સાપની અંદર, દોરડાની અંદર આપણને સાપ દેખાય, અથવા એવું પણ બને કે સાપ હોય તો આપણને દોરડું લાગે. કોઈ પણ
આપણી ભ્રમણા થવાની શક્યતા છે, બરાબર છે. સાચી અને ખોટી હકીકત વચ્ચે આમ તો ઘણું અંતર છે, પરંતુ ક્યારેક ક્યારેક આપણને અંધારાને કારણે ખબર પડતી નથી એ અંતરની, બરાબર છે. તો એવા પ્રસંગની અંદર, બરાબર છે, એમ તો દોરડું તો જળ છે, એમાં જીવ નથી, જ્યારે સાપની અંદર તો જીવ છે, એ તો ચેતન છે, બરાબર છે. દોરડું હાલતું ચાલતું નથી, પરંતુ સાપ ચાલે છે, દોડે છે, બરાબર છે. આ એમ તો એની અંદર તો ઘણું બધું અંતર છે, પરંતુ અજવાળાને લીધે એનું અંતર ખબર પડે. અંધારું હોય તો ખબર પડતી નથી. અંધારામાં મુશ્કેલી પડે એ શું છે તે આપણે સાચું એનું જ્ઞાન પ્રાપ્ત કરવામાં. તો આવી સ્થિતિની અંદર જ્યાં માણસે ડરવાનું હોય ત્યાં ડરતો નથી, અને જ્યાં ડરવાની જરૂર ના હોય ત્યાં ડરી જતો હોય. તો એવા પ્રસંગે માણસે અજવાળું જો હોય તો એ આ અંતર એ સમજી શકે અને આવી ખોટી ભ્રમણામાં જવાની શક્યતા ઘટી જાય, બરાબર છે. એવું જ આપણું પણ છે. આ બોધ આપણને આપણા જીવન માટે એવું શીખવે કે ક્યારેક વસ્તુ સામેની હોય બીજી, પરંતુ આપણી માન્યતાઓને ધ્યાનમાં લઈને આપણે એક ધારણા ઊભી કરી દેતા હોઈએ કે આ આવું છે, આ તેવું છે, અને તે પ્રમાણે આપણે વ્યવહાર કરતા હોઈએ. તો આપણું જે છે, આપણી એક વિચારવાની, આપણી માન્યતાની જે ધારણાઓ છે, એ ધારણાને કારણે વસ્તુ વિશેનો આપણે એક ખોટી સમજ અથવા તો આપણે જુદી એક સમજ લઈને ચાલતા હોઈએ અને તે પ્રમાણે વ્યવહાર કરતા હોઈએ, અને પરિણામે આપણે દુઃખ ભોગવવાનું થાય અથવા બહુ મોટું નુકસાન ભોગવવાનું થાય. તેથી માણસે પ્રયત્નપૂર્વક એ અંધકારનો, એ ગેરમાન્યતાઓ છે એને દૂર કરવાનો પ્રયત્ન કરવો જોઈએ, અંધકારમાંથી બહાર આવવાનો પ્રયત્ન કરવો જોઈએ, અને વાસ્તવિકતા શું છે તે જાણવાનો પ્રયત્ન કરવો જોઈએ. કોઈ એક ઘટનાને ધ્યાનમાં લઈને આપણે એના વિશેના કોઈ એવા ખોટી માન્યતાઓ એક ઘટનાથી આપણે માની ન લેવી જોઈએ. એવું ક્યારેક બનતું હોય, પરંતુ એ આવું જ બનતું હોય એવું માની લેવું ખોટું છે. તો એ પણ આપણે સમજવું જોઈએ. રજ્જુ સર્પ ન્યાય આપણને એ શીખવે છે. તો ખૂબ સુંદર આવી રીતે આ 10 ન્યાયો આપણે પૂરા કર્યા. તો સુંદર ન્યાયો આપણે જોયા છે. હવે આપણે આગળ અભ્યાસ 2 તરફ જઈશું. ફરી મળીશું. સર્વ મિત્રોને નમસ્કાર.